એક ફેરે ટીપણું ને બીજા ફેરે ટાંકો, પછી 1 મહિનો પાણી નો મારે નહીં આંટો. હે તમને કહું, ગાડીમાં એટલા બધા એકારે વાસણ ગોઠવી દીધા છે તો એક ફેરામાં એટલું બધું પાણી આવશે? એટલે આવે જ છે ને, એક ફેરે જો તું ટીપણું સલકાઈ જાય કે નહીં. 3 ફેરા મારવા છે આખા દીમાં, 1 મહિનો પછી પાણીની માથાકૂટ જ નહીં, પાણીની હાવ શાંતિ. પણ પાણીનું એટલો બધો વજન ગાડીમાં આવશે તો ગાડી હાલશે? એટલે હાલે જ છે ને, હજી તો તારે બેહવાનું છે. આ ડોલ લઈને તું વાહે બેહી જા. મારે બેહવાનું છે? તો મારે કઈ બેહવું નથી હો, હું હાલીને વહી આવીશ. હવે હાલીને તું ધીમા દાદા જેમ કરે ધીમે ધીમે કુએ પગીશ. ગાડીમાં બેસી જા. નો હાલવું પડે એટલે તો આ ગાડી લીધી. 1300 રૂપિયા અમતા થોડા આપ્યા. એ હારું, હાલો કરો ગાડી ચાલુ. બે ઉભી રહે તો કોકનો ફોન આવ્યો. હે અજાણ્યો નંબર? આ નંબર વળી કોનો? હલો પોપારીભાઈ કોણ? ઓળા તો નંબર જોવે. એ હા લખો 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયા 10 આંકડા. એ હા. હે તમને કહું, હા. 1 2 3 4 5 6 7 8 9 10 એવો નંબર આવે? એ મેં ખોટો ફોન નંબર દઈ દીધો. પણ એવો ખોટો નંબર હું કેમ દીધો? હવે કોક હોપારીભાઈ હતા એ કે ભોળાનો નંબર આપ. ભોળો એમ બોલ્યા ને ત્યાં મને ખબર પડી ગઈ. મેં કીધું કાક માથાકૂટ લાગે એટલે ખોટો નંબર લખાયો. આપણને શું ખબર હોપારીભાઈ કોણ હોય? નામ ભોળો, ગામ મોજેદરિયા, તાલુકો ટીંગાટોળી, જિલ્લો જલસાનગર, વાયા વાડી. એડ્રેસ હાસુ પણ ફોન નંબર ખોટો. જોયે ફોટો. હોપારીભાઈ ફોટામાં તો ભોળાવા એવું લાગે. ભોળો તો છે. હોપારીભાઈ હું એમ નથી કહેતો, માણસ હાવ સીધો ભાઈ એવું લાગે. સીધો દેખાય છે પણ સીધો છે નહીં, બહુ વાંકો છે. હોપારીભાઈ મને દેખાડો ફોટો. આ તું જો. બસ આ હા, આને તમને 2 ગોળી મારી દઉં. ગોળી નથી મારવાની, પૂરું પેમેન્ટ નથી મળ્યું, ખાલી બીવરાવાનો છે. ખાલી બીવડાવવાનો છે? અરે હમણાં એને એવો બીવડાવું કે થોડવીને ઝાડા થઈ જાય. બસ ઝાડા કરાવી દેવાના છે. હોપારીભાઈ આ ડોહાની હોપારી લીધી હું કામ? સમસમ શેઠે હોપારી આપેલી છે. આ ડોહો ખબર વિના સમસમ શેઠની ગાડી શીખે છે એટલે. ઠીક. હવે જાઓ, વાતો નથી કરવી, જલ્દી અને બીવરાવીને પાછા આવો. હાલ તો ફોન હાલ. આ તો હોપારી ભાઈ ગમે એની હોપારી ખાઈ જાય. વાહ ભોળા દાદા વાહ. કેમ એટલા બધા હરખાવ? તે હરક તો હોય જ તે ને લ્યા. સમસમ શેઠે એના મોબાઈલમાં મારો ફોટો પાડ્યો. તમારો ફોટો એના ફોનમાં હું કામ પાડ્યો? અલ્યા સમસમ શેઠે મોટા માણા, હુંય મોટો માણા. મોટા માણા હોય ને ઈ મોટા માણાના ફોટો પાડે, તારા થોડા ફોટા પાડે. પણ ભોળા દાદા મોટા માણા સમજીને ફોટો પાડ્યો ને, ક્યાંક લોન લેવા ફોટો ના પાડી ગયા ને? હે અલ્યા ફોટા ઉપર લોન મળે? લોન મેં કોઈ દિવસ લીધી ના, પણ લોન લેવામાં ફોટાની જરૂર પડે. એ તો અલ્યા મને વિચારમાં નાખી દીધો. હું હવે એમાં વિચારવાનું ન હોય ભોળા દાદા, ફોટો જ પડી ગયા ને એમાં ક્યાં તમારે માર ખાવાના? ભોળા દાદા ઓલા 2 કોણ આલ્યા આવે? ઈ મારે આરે ફોટા પડાવવા આવ્યા છે. અરે ડોહા ઉભો થા. પણ તમે 2 અહીંયા બેસી જાવ ને તો મારો ભેગો ફોટો આવી જાય ને. ફોટો પાડવા ના આવ્યા, તો હું કામ આવ્યા? તને લેવા આવ્યા. મને લેવા? હા ડોહા તને લેવા. ઉભો થાય ડોહા. પણ મને હું કામ લઈ જાવ તમે? તું હાલ પછી તને ખબર પડશે ક્યાં લઈ જાય એમ. ભોળા દાદા સટકો આવડા ફોટા પાડવા ના આવ્યા, ફોટા ફ્રેમમાં ફોટા મૂકવા આવ્યા. હું એલા સાની વાતો કરો હે? હાલ હાલ. બોલે ડોહા. તોફાન ગોળી તો ખાલી થઈ ગઈ, મારે એકદમ. બોલે મારે ગોળી ખાલી થઈ ગઈ. હવે હું કરશું? હાલ હોપારીભાઈ પાસે જઈ. હાલ હાલ. હોપારીભાઈ નું નામ સાંભળીને ડોહો થથરવા માંડ્યો છે. કેમ એલા પાછા આવ્યા ને ખાલી આવ્યા? ગોળીઓ ખાલી થઈ ગઈ, ગોળીઓ લેવા. તમને બંદૂકો ફોડવાનું કોણે કીધું તું? હોપારીભાઈ ડોહાને બીવડામાં ભડાકા તો કરવા પડે ને. પણ એમ નામ બીવડાવવાનો હતો, ગોળીઓ નથી બગાડવાની. તો ગોળીઓ આપો, નકરી ક્યાંય વિયો લાહે. હવે બંદૂકો મૂકો ગાડીમાં, દોરડું લઈ લ્યો. જાવ કેળામાં દોરડું લઈને ઉભા રહ્યો, ડોહો નીકળે ને એટલે પસાડીને બાંધીને લઈને આવો. જાવ. હાલ હાલ હાલ. હોપારીભાઈ આ તો હમણાં ડોહાને બાંધે પાર. જો કાટુસ આ ડોહાનો કેળો છે, હમણાં ડોહા અહીંથી નીકળશે. હાલ હંતા જા જલ્દી. લાય દોડું. જો તો એલા ડોહા આવે. એ હાલ્યો બસ હવે. એ ભોળો દાદા કેમ દોડતા આવે? ભાગો મમરાભાઈ ભાગો. હે ભોલે પસાડ્યો.
બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઉભા થતો મને હું કામ પસાડ્યો કોના માણસો છો તમે હોપારી ભાઈ ના હોપારી ભાઈ કોણ હોપારી ભાઈ મને હું કામ પસાડ્યો એ ભાઈ અમે તમને નતા પસાડતા તો કોને પસાડવાના હતા ઓલા ડોહાને પસાડતા હતા ડોહો ઈ કોણ ભોળો ડોહો તો ભોળા દાદા પસાડવાના હતા તમે એને હું કામ પસાડવાના હતા એની હોપારી લીધી છે હોપારી ભાઈએ ભોળા દાદા હોપારી લીધી ઓય બાપા ઓય બાપા ઓય બાપા ભોળા દાદાની હોપારી હું કામ લીધી છે ભોળા દાદા ક્યાં વયા ગયા મારા માણસો ગયા છે દોરડું લઈને હમણાં જો ડોહાને દોરડે બાંધીને લઈને આવે ઈ પછી ડોહાને તે હોપારી ભાઈ મીઠી હોપારી ખવડાવશે કેમ મેલા તરાહા તરાહા હાલો છો હોપારી ભાઈ ડોહો સટકી ગયો ને જાડિયો ઝપટમાં આવી ગયો મારીને બેન ધોઈ નાખ્યા હોપારી ભાઈ ના માણસો એ માર ખાધા ધરાઈને ખાધા ડોહો ક્યાં ગયો ડોહો સટકીને વયો ગયો કોઈ વાંધો નહીં હવે એક કામ કરો એક સારું લાકડું ગોતો અને કેળામાં હિસકો બાંધો ડોહો જેવો નીકળે ને એટલે હિસકો જવા જો ડોહાને પસાડો અને ડોહાને બાંધીને લઈને આવો જાવ મારી પાસે હાલ કરતું હોપારી ભાઈ ને ભલા અહીંયા 3 દી બેહવું પડે બાકી હોપારી ભાઈ હાર ન માને હો કારતુસ લાકડું અહીંયા છે લીમડું અહીંયા છે અને દોરડું આપણે હારે છે તો હવે વાત છે ની હાલ બાંધી હિસકો હમણાં ડોહો નીકળશે પણ ઓલો ઝાડિયો નીકળશે તો ઘડીક હંતાઈને જોવું આપણે જોજો હો ઝાડિયો નીકળે ધ્યાન રાખવાની ડોહો નીકળે ને તારે હિસકો મૂકવાનો એટલે તું પકડ દોડું હું લીમડા ચડું છું હે કોક આવતું હોય એવું લાગે ઓલા નહીં હોય ને ઓય 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 અલી બંધ થાને ઓલા આવશે તો મને ભાળી જાય ઓય 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 બાપા તું છો હા હું છું મને એમ કે ઓલા આવ્યા મને એમ છું પાડી કેમ એટલું બધું બોલે હું કો ઓલા આવતા છે એટલે એ ભલા દાદા ઓલા આવે તો ભાળે નહીં ને એને એમ થાય કે પાડી બોલે એટલે હું અહીંયા હંતાઈ ગયો તો ને પાડી બોલાડતો થો પણ હવે યાર ઈ આન પર નહીં આવે કેમ મમરાભાઈએ બે ને ઢીબી નાખ્યા ભમરાભાઈ ક્યાં માર્યા એટલે આ નળમાં છે ને ઈ દોરડું બાંધીને બેઠા હતા એને એમ કે હમણાં ડોહો આવે ને તો પસાડું પકડી લઉં મમરાભાઈ ઝપટમાં આવ્યા અને મમરાભાઈએ ઢીબી નાખ્યા પણ ભોળા દાદા એ બે પાસે તો બંદૂકો હતી ને ના રે ના કાંઈ બંદૂક નહોતી દોરડું હતું તો હું કામ બીવો દોરડું હોય તો હું બે ને ઢીબી નાખું તો હાલ ને ઝૂંપડી આવ્યા જાવી ડોહા આવે છે હોય ને હા હું ત્યારે સૌ ભોળા દાદા ઈવડે ઈ વૈયા ગયા તો તમે લીમડે હંતાવા હું કામ આવ્યા હતા કદાચ પાછા આવ્યા હોય ને તો મને ભાડે નહીં ને એટલે હંતાણો તો ઠીક ઓ બાપા બહુ પગમાં ખંજવાળ આવે છે કેમ ગવડ આવે એટલે હું બહુ દોડ્યો તે પગમાં કાંટા જા હોય ને વાગતા ગયા એટલે ખંજવાળ આવે ઠીક આયા હું હિસકો પકડ ઉભા રહ્યો તો મને વગાડ્યું ઉભા રહ્યો તો બે મારી ભૂલ થઈ ગઈ હવે ભોળા દાદાની વાડી બાજુ જોતા નહીં નખાય ગઈ તો ટીપી નાખો અરે ભાઈ આવા જો હા ભોળા દાદા ક્યાં કારતુસ હાલ હવે હિસકો તો ઉતાર લે હાલ એ બકુડા મને બચા મને પસાડશો આમ હેઠા ઉતરો ને ફફડાટી ધોરતા આવો એટલે આ કોક બે જણા મને હવારનો દોડાવે છે કે ભોળા દાદા મારામાં હવારમાં કોક હોપારી ભાઈ નો ફોન આવ્યો હતો મને કે ભોળાનો નંબર આપ પણ તે મારો નંબર હું કામ આપ્યો હવે મેં ક્યાં તમારો નંબર આપ્યો ખોટો નંબર આપી દીધો તો પણ તારે મને ફોન કરીને કહેવાય ને તો હું ક્યાંક હંતાઈ તો જાઉં પણ હું હવારનો એ વિચાર કરું હોપારી ભાઈ ને મારો નંબર કોઈને આપ્યો હું ભોળા દાદા તમે ભાગીને વહી આવ્યા મેં એ બે ના ઢીબી નાખ્યા બે ને ટીપી નાખ્યા હા કોને ટીપી નાખ્યા ઈ બધી ઝૂંપડિયા જઈને વાત કરશું હાલો 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 તો હાલો હિસકે રે ડોહો પકડાશે હિસકે રે તમે જોવા હવે મારા માણસો ડોહાને પકડીને લઈને આવે ઈ. કેમ એલા પાછા ખાલી આવ્યા હોપારી ભાઈ કઠણાઈ છે આજ તો કેમ કઠણાઈ કેટલી મહેનત થી હિસકો બાંધ્યો ડોહાને ભાડે હિસકો મેક્યો તો ન્યાય કોક બીજાને વાગ્યો એને અમને માર્યા પાછા માર ખાઈને આવ્યા હોપારી ભાઈ પાછા ધરાઈને ખાધા તો પછી દોરડું મૂકી જો ગાડીમાં અને તમારી સુરક્ષા તમે ગોતી લેજો જાઓ બાકી ડોહાને બીવરાવીને આવો હાલ કર તમને કેમ લાગે
મારે સમસમ શેઠને હોપારી હું પાછી દેવી પડશે? હું ભોળા દાદા ભાગી ગયા તા. તો ભાગી જ જાય ને. ઈ બે મને ગોતતા તા. હવે ઈ બે જણાને તો મેં બહુ માર્યા. ઈ તો મેં ઘડીક જોયું પછી ભાગ્યો. તો પછી હું કામ ભાગી ગયા? ઈ બે જણા પાસે બંદૂકો હતી એટલે. હવે બંદૂકો તો હતી નહીં એની પાસે, દોરડું હતું. કાંઈ નહીં, પેલા આવ્યા ને તારે હતી બંદૂકો. હા મમરાભાઈ, પેલા આવ્યા એ વખતે બંદૂકો હતી. એમ તો હમણાં મેં માર્યા ને એ વખતે બંદૂકો નહોતી. તે પણ એમ નહીં, તે માર્યા ના મમરાભાઈ કે મેં બે જણાને માર્યા ના, આ બધી વાત છે હું? બકુલભાઈ, ભોળા દાદાની હોપારી લીધી, હોપારી ભાઈએ. ઠેક એવું છે એમ ને? તે એમ નહીં, એટલે મારામાં હોપારી ભાઈનો ફોન આવ્યો તો સવારે. હા એટલે જ આવ્યો છે ફોન. હા તો આ મારી હોપારી આપી કોણે? ભોળા દાદા, સમસમ શેઠે ફોનમાં ફોટો તમારો પાડ્યો થો, એને હોપારી આપી છે. પણ સમસમ શેઠ ભોળા દાદાની હોપારી હું કામ આપે? એમી એની મોટર શીખવી ને એટલે. તે મોટર તો એમ એક દી શીખવા આવ્યા હતા. પણ તમે બે તો એક જ દી હતા, એમી તો રોજ મોટર શીખવી. તો રોજ મોટર શીખો તો પછી હોપારી આપે જ તે ને. તો હાલો સમસમ ચેક પાસે જાવી હાલો. પણ વાંક તમારો છે ભોળા દાદા. પહેલા હું માફી માંગવાનું કહું, બાંધવા જવાનું નથી કેતો. આ તો જવી. હાલો ભોળા દાદા, આપણે સમસમ શેઠને હાથ જોડીને કહી દેવું, હવે તમારી મોટર નહીં અડવી. હાલો હાલો હાલો. તોફાન, હા આપણે આપણી સુરક્ષા ગોતી લીધી છે. હા હવે વાંધો નહીં. હે આમ જો કોણ આવ્યો હવે? ક્યાં? આમ જો ને. હા તો ઓલો સાડીઓ ની હંતેડા. સમસમ શેઠ ઘરે હોય તો હારું. તો ક્યાં ગયા છે? ઘરે થશે. અરે ફેક્ટરીએ નો વઈ ગયા હોય તો હારું, નકર હાંજે જાહુ. ભાગશી. હે આ ટીપણાને કેમ શીખ આવી? ટીપણાનો થોડી શીખ આવે તુંય તે. અરે હમણાં આક્ષી એમ કીધું ટીપણાએ, જોવા જો તો. હવે આમાં તો કોક ટોપા વાળા ભાઈ બેઠા ટાઈડ ના. એટલે આ તો ઓલા છે. પણ ભાગો હું કામ? હવે એમી સહી ની અને ઢીબી નાખી પાછા. અરે ના ના, કેટલાક મારવા તમારે એને હવે. તો શું કરવું? ટીપણા પાડો, આડાન દેડો. આ એમ કરવી. પાડી દો ટીપણા. મમરાભાઈ ધક્કો મારો. એટલે બહાર ન નીકળતા. હા બહાર નો નીકળતો એમ નામ રહેજે. પકડો પાડ ટીપડું. હાલો દેડવા, હાલો દેડવા. બસ લ્યો ઉભા રહ્યો, હવે ઈ શક્કર ખાઈને બે ભાન થઈ ગયા છે.